ભૈરવાને ભંડારી અને રામદેવજી પાછા બાળનાથ પાસે આવે છે. બાળનાથ તેને પૂછે છે, હું તારો ગુરુ કઈ રીતે થયો? ગુરુદેવ, આપ મને છુપાવવા ગોદડી ઓઢાડવા માથે હાથ મૂક્યો હતો, એ સમયથી આપ મારા ગુરુ અને હું તમારો શિષ્ય બન્યો. બાળનાથ મનમાં વિચારે છે કે ભૈરવાને મારનાર કોઈ સામાન્ય બાળક ન હોઈ શકે. આ કોઈ દેવપુરુષ હોવો જોઈએ. આમ વિચારી અને તેનું પરીક્ષા કરવાનું વિચારે છે. બાળકને આ કમંડળ આપી અને સામે વાવડી છે ત્યાંથી પાણી ભરી લાવ. રામદેવ પીર કમંડળ લઈ અને વાવડી પાસે આવ્યા અને જોયું તો વાવડીમાં પાણી ન હતું. તેઓ વિચારવા લાગ્યા કે વાવમાં પાણી નથી, છતાં મને પાણી લેવા મોકલ્યો છે. નક્કી ગુરુદેવ મારી પરીક્ષા લેવા માંગતા હશે. રામદેવજીએ પોતાનો વીરગેડિયો વાવડીમાં નાખ્યો. વીરગેડિયો તળિયે વાગતા જ તળિયેથી પાણી ઉમટ્યું અને વાવમાં પાણી ભરાઈ આવ્યું. રામદેવજી કમંડળ ભરી લીધું અને બાળનાથ પાસે આવ્યા. બોલ્યા, હે ભગવાન, આપ કયા દેવ છો? રામદેવજીએ કહ્યું, ગુરુદેવ, આદિધર્મનો ઉપાસક ના રક્ષક માટે જ મેં જન્મ લીધો છે. બાળનાથે વિનંતી કરતા કહ્યું, ભૈરવાને મારી આપે મને ભયમુક્ત બનાવ્યો છે. એ આપના મારા ઉપર મોટું ઋણ છે. પરંતુ નાથ, આ 12 ગામની ભૂમિ 20 વર્ષથી ભૈરવાના ભોગવટામાં હોવાથી ભયંકર લાગે છે. ત્યારે રામદેવ કહે છે, ગુરુદેવ, તમારી આજ્ઞા પ્રમાણે હું આ ભૂમિમાં નગરી વસાવીશ. આપ મારા ગુરુ છો એટલે આપનું ઋણ મારા પર છે. છતાં તમને મારું ઋણ લાગતું હોય તો આપને હું અહીં ઋણમુક્ત કરીશ અને આ નગરીનું નામ ઋણીચા રાખીશ. બધાને આ ભૂમિમાં દેવી તત્વનો ભાસ થવા લાગ્યો. રામદેવજીના કહેવાથી આ ભૂમિ પર નગરી વસાવી. આજે આપણે તેને રણુજા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.